અમરેલી જિલ્લામાં દૂધમાં થતી ભેળસેળને અટકાવવા તથા તટસ્થ તપાસ કરવા માટે જિલ્લા કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। અમરેલી જિલ્લામાં મોટાભાગે દૂધમાં થતી ભેળસેળથી લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનાર લોકો સામે તટસ્થ તપાસ કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંભુભાઈ દેસાઈના નેતૃત્વમાં આજે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની રેલી યોજાઈ હતી અને રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રેલીમાં શંભુભાઈ દેસાઈ, વીરજીભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી, અર્જુનભાઈ સોસા, જમાલભાઈ મોગલ, વસંતભાઈ કાબરિયા, જયંતિભાઈ નારોલા, પોપટલાલ કાશ્મીરા, નરેશભાઈ અધિયારુ સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। जिला कलेक्टर श्री अमरेली मार्फत महामहिम राज्यपाल श्री ने अमरेली जिला में दूध में भारे मोटी भेड़सेळ चाली रही है तेनी तपास करवा माटे ने जे मोटा माठा संडोवाया है तेने तात्कालिक असरथी कड़क में कड़क कलमों लगाड़ीने जेल भेगा करवा माटे अमारी मागणीनुं आवेदन पत्र अमरेली जिला कांग्रेस समिति मार्फत आपने आपी रह्या छीए। अमारी मागणी है कि अमरेली जिला कांग्रेस पक्षना आगेवानों ने कार्यकर्ताओं द्वारा अमरेली जिला कलेक्टर श्री मार्फत आपने आवेदन पाठवी कि जे लोकोनी जीवन जरूरी वस्तु एवं दूध मोटा भाई भेड़सेळ करी राजकीय नेताओना ओथे जिला में करोड़ों रुपया दूध भेड़सेळ युक्त बनावी वेची नाखवामां आवे छे जेथी लोकोनो आरोग्य पर गंभीर खतरो थाय छे। नानुं बाळक मात्र दूध पर आधारित होय आवा अनेक नाना बाळकोना जीवन पर गंभीर नुकसान थई रह्युं छे जेथी आवी हरकतो करता भेड़सेळ काला बजारिया लोको पर कड़क कलम लगावी कार्यवाही करवी जोईए तेवी अमारी मागणी छे। राजकीय ओथ नीचे आवी गंभीर कामगीरी थई रही छे। आ तमाम कामगीरी सत्ताधारी पक्षना आगेवानोनी छत्रछाया नीचे आचरवामां आवे छे तेवुं अमे दृढ़पणे मानवुं छे। जो सरकार द्वारा सरकारना ज पक्षना आगेवानो द्वारा बनेली एजेंसीओ द्वारा जो तपास करवामां आवे तो सत्य हकीकत बहार आवे तेम नथी। તેથી રાષ્ટ્રીય ડેરી નિગમ જેવી ઉચ્ચ એજન્સીઓના પ્રતિનિધિઓ ટેકનિકલ સ્ટાફ પણ સમાવેશ થાય અને પ્રતિનિધિઓની કમિટી બનાવી જો તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત પ્રજા સમક્ષ લાખો લોકોના બાળકોના આરોગ્ય પર ગંભીર અસરો અંગેની માહિતી લોકો સમક્ષ લાવી શકાય તેમ અત્યાર સુધી અગાઉ સેમ્પલો પણ લેવાયેલા તે સેમ્પલોનું શું પરિણામ આવ્યું તેની તપાસ થવી જરૂરી છે। આ અંગે અગાઉ ધારાસભ્ય દ્વારા પણ ગંભીર ફરિયાદ કરેલી परंतु बेराकाने અથડાઈ कोईपण जातनी कार्यवाही करवामां आवेल नथी। समग्र प्रकरण पर ઊંડાણપૂર્વક तपास करवी जरूरी है। તેથી આ અમારું આવેદન પત્ર મહામહિમ રાજ્યપાલ શ્રીને आप कलेक्टर श्री मार्फत पहुंचाडવાની विनंती करी छे। हालनी सरकार અને ભૂતકાળની સરકાર ઉપર કોઈ ભરોસો નથી। આ દૂધની અંદર દૂધ નથી, પાણી, લોટ અને તેલ ભેગું કરીને અઠવાડિયે 1 કરોડ એવી વિષક મંડળીઓ ડુપ્લિકેટ દૂધ બનાવી અને બાળકો સાથે છેડા કરી રહી છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહી છે। અને આ અમર ડેરી એટલે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ માનની રૂપાલાજી, ભાજપના પૂર્વ કૃષિ મંત્રી માનની સંઘાણી અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિન સાવલિયા જેવો આ ડેરીના ચેરમેન છે, એના સીધા માર્ગદર્શન નીચે કરોડો રૂપિયાનું આવું નકલી દૂધ લોકોને વેચવામાં આવી રહ્યું છે। ડુપ્લિકેટ દૂધ બનાવડાવી અને લોકોની આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા ત્યારે આ લોકોને જેલમાં પૂરવાની અમારી માગણી છે। અને જો આમાં તટસ્થ તપાસ નહીં થાય તો આગામી દિવસોમાં જિલ્લા કોંગ્રેસ પરિવાર આક્રમક લડાઈ લડી અને લોકોની આરોગ્યની સાથે છેડા કરનારા લોકોને બજારમાં ખુલ્લા પાડશે। અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કહેવાતા મોટા મોટા નેતાઓના સીધા નેતૃત્વ નીચે ચાલતી અમર ડેરી અને એના શાસકો દ્વારા અમરેલી જિલ્લાના હમણાં જ ગીદરડી મુકામે દર અઠવાડિયે 1 કરોડ રૂપિયાનો ચેક અમર ડેરી જેને આપે છે એવું નકલી દૂધ પકડાનું છે। ત્યારે અમે આજે કોંગ્રેસ પરિવારના બધા જ આગેવાનો
માનની રાજ્યપાલશ્રીને આવેદન આપવા આવ્યા છીએ. સંભળાય છે કે ગાય ને બકરી ને ભેંસ ને એ દૂધ આપે, પણ આ ગાય બકરી અને ભેંસ વગર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સીધું જ દૂધ આપે છે. એટલે અમે સંશોધન કર્યું કે આ ગાય ભેંસ અને બકરી નહીં હોવા છતાં દૂધ કેવી રીતે આવ્યું. તપાસ કરતા ખબર પડી, પોલીસ તંત્રએ દરોડો પાડ્યો તો પાણી, લોટ અને તેલનું મિશ્રણ કરી અને વલોવી અને પોતાની જ સીધા માર્ગદર્શન નીચે ચાલતી અમર ડેરીની અંદર આવું ડુપ્લિકેટ દૂધ, એવું માત્ર ગીદરડીની અંદર નહીં, જિલ્લાના કેટલાય ગામની અંદર આવું ડુપ્લિકેટ નકલી દૂધ બનાવી અને હરામના પૈસેથી રાજનીતિ કરવા ટેવાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકોએ મારી માતાઓ, બહેનો અને બાળકોના આરોગ્ય સાથે સીધા ચેડા કર્યા છે. ત્યારે આવા લોકોને જેલમાં પૂરવાની માગણી અમે કરી છે. અને જો સરકાર આના ઉપર ગંભીર પગલાં નહીં લે તો આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ જિલ્લામાં દરેક તાલુકે, ગામડે ગામડે મોટી જેહાદ જગાડશે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોને શેરીઓ ગલીઓમાં ખુલ્લા પાડશે. બોલ કરીને કલેક્ટર કચેરી આવવું પડ્યું. અમરેલી જિલ્લામાં મોટાપાયે દૂધમાં ભેળસેળ ચાલી રહી છે. તે અંગેની એજન્સીઓ દ્વારા તપાસ થઈ અને ભારે મોટું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડીઓના મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરવા માટે આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફત માનની ધારાસભ્ય સહિતના અમે આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છે કે માનની મહામહિમ રાજ્યપાલશ્રી આમાં દખલગીરી કરે અને ગુજરાતમાં જે ભેળસેળ દૂધમાં થઈ રહી છે તેના કારણે નાના બાળકો જે જન્મે છે તેના જીવન ઉપર ખતરો છે. આ તો ભ્રષ્ટાચાર કરતાં પણ વધારે ખરાબ છે, 302ની કલમ કરતાં પણ વધારે ખરાબ છે. તેવા સંજોગોમાં મોટા માઠાની જેની સંડોવણી હોય તેને ખુલ્લા પાડવા માટે અને તાત્કાલિક અસરથી જેલ હવાલે ભેગા કરવા માટેની અમારી આ માગણી સાથેનું આવેદન. કોઈ સ્પેસિફાઈ કોઈ ડેરી અમૂલ કે ગીદરડી મુકામે જે ડેરીમાં દૂધની ભેળસેળ થઈ ત્યાંથી આ ડેરીનું દૂધ અમર ડેરી જે અમરેલી જિલ્લામાં ચાલી રહી છે ત્યાં સુધી પહોંચ્યું છે એવી અમને જાણ મળી છે. ત્યારે તપાસ થાય તો જ આ ખ્યાલ આવશે. આ અમૂલ ડેરીના નામે અમૂલના જે પેક ભરીને ખોટી ભેળસેળ કરીને લોકોને દૂધ પહોંચાડવામાં આવે છે તેનું મુખ્ય કૌભાંડ અમરેલી જિલ્લામાંથી શરૂ થયું છે. ત્યારે તપાસ કરવા માટેની મારી માંગ છે.